એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે. નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે આપણે કહેવત છે કે સિદ્ધિ તેને જઈને વરે જે પરસેવે નાય. આપણે ઘણા બધા લોકોની સફળતા જોતા હોય, ઘણા બધા લોકો પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધ્યા હોય, ખૂબ પ્રગતિ કરી હોય, એક નામ મેળવ્યું હોય, એવું આપણે ઘણા બધા લોકોને જોતા હોય. પરંતુ તેમની પાછળ તેમણે કરેલો સંઘર્ષ, તેમણે કરેલી મહેનત, તેમણે સાંભળેલા સમાજ લોકોના મેણાટોણા કદાચ મને અને તમને ખબર ના હોય, મને અને તમને કદાચ એનો ખ્યાલ ના હોય. પરંતુ આજે હું એક એવા કપલને, એવા દંપતીને, એક એવા પતિ પત્નીને મળાવીશ કે જેમણે ખૂબ ટૂંકા સમયમાં પોરબંદરમાં પોતાનું એક આગવી ઓળખ મેળવી છે, પોતાની એક આગવું પહેચાન બનાવી છે એમ કહી શકાય. અને સાથે સાથે આ પહેચાનની સાથે સાથે કેમેરા સામે તો તમને તે હસતા રમતા આનંદ કરતા મજા કરતા દેખાતા હોય, પરંતુ કેમેરાની પાછળ તેમનો જે સંઘર્ષ હોય, તેમની જે શરૂઆત હોય, તેનાથી કદાચ હું અને તમે અજાણ હોય. આજે મારે આ ફેમિલી વિશે, આ દંપતી વિશે થોડીક માહિતી તમારા સુધી પહોંચાડવી છે અને સાથે એમનો જે સંઘર્ષ છે તેની વાતો પણ કરવી છે. હું વાત કરી રહ્યો છું AR લાઈફ વ્લોગ અનિલભાઈ અને રાણીબેનને. આમ તો પોરબંદરમાં ગમે ત્યાં રાણીબેનને લગભગ બધા ઓળખે છે, પરંતુ મારે એમની એક બીજી જે ઓળખાણ છે, પડદા પાછળની જે ઓળખાણ છે, કેમેરા પાછળની જેની ઓળખાણ છે, એ તમારા સુધી પહોંચાડવી છે. તો રાણીબેન, અનિલભાઈ, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સીતારામ, જય વસરાજ. રામ રામ. અને રાણીબેન, તમારો એક પેટર્ન, તમારી એક વાત અત્યારે બહુ હે, સીતારામ જય વસરાજ, બધા મજામાં. આ વસ્તુ બહુ પ્રચલિત થઈ છે અને ખૂબ એમાં તમે નામ પણ મેળવ્યું છે. પણ મારે વાત એના પહેલાં કરવી છે અને શરૂઆત કઈ રીતના કરી એની વાત કરો. શરૂઆતમાં તો એવું છે, અમે આશાપુરામાંનું મંદિર છે ને ભૂંગલી, ત્યાં જતા હતા. તો ત્યાં હું, પછી રાણી, મારા મામાનો છોકરો, એ બધા ત્રણેય હતા અમે. તો સીડી ચડતા હતા ને વિચાર આવ્યો કે વ્લોગ ઉતારીએ. મારા મામાના છોકરાને વધારે વિચાર આવ્યો. મને એની બહુ શોખ હતો, એટલે આગળ જતા હતા, એટલે મેં એની ભાષા કે હમણે કઈ હજી ખ્યાલ નથી. ઈ બ્લોગ છે ને તો આજે હમણે વિચાર આવે કે ઈ કેવા હે ના કેવા હે. શુદ્ધ અલગ ભાષા બોલતા, આપણી ભાષા નતા, ફેશન વાળી ભાષા, ફેશન વાળા બોલતા. એટલે ઈ 2-3 મિનિટના બ્લોગ બનાવતા. એટલે મેં કાના ઈ બ્લોગ બનાવ્યો, પછી ઈ પણ આવ્યો વિડીયોમાં. અમે પિકનિક ઉપર ખાલી ફરવા ગાતા, કઈ બ્લોગ નો ઈરાદો નતો. ત્યાંથી સ્ટાર્ટ કર્યું. અમે કેટલો ટાઈમ થયો એને? હજી વર્ષથી પૂરું નથી. ત્યાં સુધીમાં 9-10 મહિના જેવું. બહુ સરસ મજાની પ્રગતિ કરી. પણ તમારી થોડીક ઓળખાણ, તમારું રહેવાસ, તમારો તાલુકો, જિલ્લો, કારણ કે આપણો આ વિડીયો માત્ર પોરબંદર જિલ્લાના લોકો નહીં, પણ ખૂબ ઘણા બધા લોકો જોશે, એટલે એની તમારી થોડીક ઓળખાણ આપી દો. મારું નામ છે અનિલ ઘેલા ગોરણી, આખું નામ મારું. અમે હે ને GIDC માં રહીએ ત્યાં હાલ પોરબંદર જિલ્લામાં જ. જો કે આપણે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન છે ને એની બાજુમાં જ. એટલે અમે હે ને આમ નાની ફેમિલીથી જ છે. અમારા ઘરમાં અત્યારે મારી મમ્મી ને નાની 3 વ્યક્તિ છે. મારા પપ્પા હું 1.5 વર્ષનો હતો ત્યાંથી એક્સપાયર થઈ ગયા, એટલે બીમારીને કારણે નાનપણથી થોડુંક દુઃખ તકલીફ તો ભોગવી જ છે. મમ્મીને ઘણું બધું વેઠવું પડ્યું, મને ભણાવવામાં બધું. અભ્યાસ કેટલો અનિલભાઈ તમારો? મેં BSc કરેલ છે. રાણીબેન, તમારો? આપણે 9 પાસ નથી કર્યું. પરંતુ અત્યારે અનિલભાઈ પડદા પાછળ વધારે સંભાળે છે. પડદા સામું બોલવું હોય એટલે રાણીબેન નોન સ્ટોપ એવું બોલે કે બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ. હા, બેકગ્રાઉન્ડ. એટલે રાણીબેનને આપણે વચ્ચે વચ્ચે કોમેન્ટ હું વાંચતો હોય એને કેવું પડે કે બેન હા ખાજે, મને બીક લાગે. બોલો હા ખાવી તો હોય. તમારો એવો વ્લોગ હોય કે જેનાથી તમને, આપણે શરૂઆત તો ઘણા બધા વ્લોગની કરી હોય, પણ એવો વ્લોગ કે જેનાથી તમારે એકદમ સબસ્ક્રાઈબર, વ્યુઅર્સને વધી જાય, એવો કયો કેટલામાં વ્લોગ હતો ખરેખર?
એવું બ્લોગ તો વધારે પૂરતો હમણાં નો સેવાને જોતો. લગતા બ્લોગ હોય ને હા. એમાં આપણે સબસ્ક્રાઇબ વ્યૂ વધારે આવે. વધારે આવે ને જો કે લોકો માટે ફાયદો થાય એવા બ્લોગ ઉતારવાનો અમે વધારે પ્રયત્ન બિલકુલ. કરીએ. જેમ તમે- વધારે એમ બધી જગ્યાએ કઈ અનક્ષેત્રનું એટલે હોય એવી રીતે થોડું કઈ શું છે કે પણ ફોન હોય. પણ લાવવું પડે. બિલકુલ, તો બિલકુલ. લોકોને મજા આવે. બિલકુલ, એટલે એ બિલકુલ. પણ લાવીએ. એટલે જો કે અમારથી વાણીના થાય એટલી અવાજથી ને કોશિશ આપણે રીલ કરીએ. બનાવીએ તો એમાં અવાજથી અત્યારે માણસ ઘણા આવે છે. હા, હા. એટલે ઘણાને ગમે છે. ગમે હા. એટલે ઘણું ફન થોડુંક લાવવું જરૂરી છે. આપણે સિરિયસલી તો જો કે વર્ક બધું કરતા જ બિલકુલ, બ્લોગિંગ ને બધું. હા. તો સાઈડમાં થોડુંક ફન હોય તો મજા આવે સેવાકીય કાર્ય પણ થાય સેવાકીય કાર્ય અને થાય. એમાં આપણે નિમિત્ત બનતા હોય અને મંદિરના ખાસ કરીને હમ. મંદિરે આમ વધારે હોય, સેવાન કાર્ય આમ વધારે હોય, કઈ પણ અનક્ષેત્રનું હોય, કઈ પ્રોગ્રામ હોય ને હમણાં કહે તો અમે ત્યાં જઈને વિડીયો બનાવી દઈએ. હમ. એનો કઈ ચાર્જ લ્યો કે એમને નહીં, બનાવો ના, એમને સેવાનું ત્યાં કોઈ મોક- time સેવાનું- નહીં. આખા લગભગ જગ્યાએ આપણે રાજકોટ સુધી કે આમ દ્વારકા સુધી બોલાવે તો એનો સેવાનું charge કામ નહીં. હોય ને કંઈ સેવાનું કામ charge હોય ને કંઈ ચાર્જ નહીં. બરાબર છે વિડીયો કોઈ જોતું હોય કે ના જોતું હોય પણ અવાજ રાણીબેનનો સંભળાય એટલે બધાને ખબર પડી જાય કે હા. આ રાણીનો અવાજ છે બરાબર ને તો શરૂઆતથી જ આવી ભાષા બોલ બોલ કરવાની હતી કે પછી આ એટલે કેમેરા પેલા સ્ટાર્ટિંગમાં નહોતી. સ્ટાર્ટિંગ શુદ્ધ ભાષા હતી ગુજરાતી. અને શુદ્ધ આપણે પછી- કહીએ આમ તો. આમ આપણે કહે ને કે નાનપણથી જ માણસ બોલ બોલ બહુ હા, કરતું હા, હોય નાનપણથી જ મારું મોઢું જીભ ચાલુ મોટી છે. હતી હા, એવું હા. એવું મારી કહીએ. જીભમાં એટલે મારી મમ્મી એ જ કહેતા હતા એ કે આ તો હારું એ કે તારે હગાઈ થઈ નહીં કે જોવા આવ્યા માણસ હારા આવતા નગાય કે તારો જીભડો તો એવડો મોં બંધ થાય જ નથી કે ચાલુ થઈ જાય પછી એટલે મારું મોં પહેલેથી બંધ અભી ભાઈ રહેતું જ નથી એવું. ખબર નહીં કામ હોય મને ટાંકીને પૂરત મારે બોલવું જોઈએ મેં હે ને કામમાં જો કે બેંકનું કામ આપણે ફાઇનાન્સમાં ઘણી હા. જગ્યાએ કામ કરેલ છે. હા. હાલમાં આપણે એક બેંકમાં કામ હા, કર્યું હા. જેમાં અત્યારે હાલમાં મારે કામ બંધ છે. બિલકુલ. તો અત્યારે અમે ફૂલ ટાઈમ બ્લોગિંગ નું ચાલુ કરી દીધું. હા જો કે રાણીને પછી સપોર્ટ રહે થોડો. બિલકુલ હા. અને અનિલભાઈ એક બીજી કહેવત છે કે ઘરનાનો એટલે કે આપણી વાઈફનો જીભ મોટી હોય તો સહન વધારે પડતું ઘરવાળાને કરવાનું થતું હોય ખરેખર. તમારા બાબતમાં કેવું હોય એ તો સાચી વાત છે. આમાં ખરેખર કેવું હોય ખબર કે પણ અનિલભાઈ બહુ હોશિયાર માણસ છે ભણેલ ગણેલે અમે રાણીબેન ખાલી બોલે જ એટલું જ છે ભાઈ હોશિયાર એટલા હે કે તમારી જે જીભ બહુ હાલતી હતી ને એનો લાભ આમાં સોશિયલ મીડિયામાં લઈ લીધો બરાબર સાચી વાત છે કે ડાયવર્ટ જીભ એવી રીતના કરી નાખી ખરેખર હા, waste કે ન જાય. વેસ્ટ ન જાય કોઈ વસ્તુ અને સાથે કે કેમેરા સામે જેટલું બોલીએ કે પછી આપણી સામે બોલવાનું જો બહુ કે ખરેખર આપણે કહીએ ને તો આ એક વસ્તુ આમ અઘરી છે. આપણે બિલકુલ, જોઈએ તો બિલકુલ, કેમેરાના 100% સામે બોલવું એ 100%. બહુ અઘરું છે. આપણે બધાને એવું કહીએ કે તમારી પાસે કાંઈ પણ ટેલેન્ટ હોય કાંઈ આવડત હોય કાંઈ કળા હોય કાંઈ પણ ભગવાને જે કાંઈ દરેક માણસને કાંઈક ને કાંઈક કળા આપ્યા વગર ભગવાને આ પૃથ્વી ઉપર મોકલ્યો જ નથી પહેલી વસ્તુ એ છે એ કળાનો સદુપયોગ કરો જો કે હું ખુદનું જ કહું ને તો હા. હું કેમેરા સામે થોડુંક ઓછો જાઉં હા. એમાં કેમ કે મારું બ્લોગમાં થોડુંક આમ અચકાઈ જાઉં. બિલકુલ બિલકુલ એ તો તોય હું અત્યારે ટ્રાય કરું છું. અત્યારે હા. આવું છું ને અત્યારે હાલે છે તો વાંધો હા. નથી. બાકી રાણીની કઈ વાંધો એ નથી. વાંધો નથી મારે આવતો કઈ પહેલેથી વાંધો નથી આવતો આપણે બોલવું જ છે આપણે બોલવું જ છે ભાઈ. આમાં અને- બોલે કેમાં બોલે ને હવે તો બોલવાના પૈસા મળે છે તો પછી એ તો બોલાય જ ને. વધારે આપણે એમને એમ બોલવું પડતું હોય બોલતા તો હોય વળી આપણી- તો આમાં તો આપણે બોલીએ નહીં પૈસા મળે છે હા. ખરેખર અને સાથે સાથે આ તો હસી મજાકની વાત કરીએ પણ બીજા સેવાકીય પ્રવૃત્તિમાં ક્યાંય પણ માણસ કહે ને કે આંગળી ચીંધ્યાનું પૂન હા, છે પૂન છે. કાંઈ આંગળી ચીંધી હોય તો એ આપણા ક્યાંય ને ક્યાંય સત્કર્મોમાં એ લખાઈ જતું હોય હા અને રાણીબેન તમારી એક બીજી એક વાત ખાસ કે તમારા ઓલામાં તમારા બોલવામાં વાતમાં આવે કાંઈ અનિલ કાંઈ અનિલ આ શબ્દ ક્યાંથી ચાલુ એને થયો ટેવ પડે કે ઈ શબ્દ હે ને હમણાં થોડોક ટાઈમ 2-4 મહિના જ થયા 2-4 મહિના થી વધારે ચાલુ થયું કાંઈ અનિલ ઈ વધારે ચાલુ થયું 2-4 મહિના થયા અને અનિલભાઈને ઉકારા દીધા કરવાના હા રાણીબેન હવે સિરિયસ વાત કરીએ ખરેખર કેટલા સબસ્ક્રાઈબર છે અત્યારે તમારે હવે અમારે છે ને સમથિંગ આપણે 10,000 આસપાસ 10,000 આસપાસ છે અને ખૂબ સરસ વ્યુઅર્સ મળે છે ખાસ કરીને ઇન્સ્ટામાં પણ તમે ખૂબ ફેમસ છો ઇન્સ્ટામાં હમણાં આપણે ભગવાનની 50,000 દયાથી આસપાસ 40,000 50,000 થશે હા હમણાં બહુ સરસ મજાનું હા. અને આપણે જાહેર જીવનમાં જીવતા હોય સોશિયલ મીડિયામાં આપણા ઉપર અમુક અધિકાર લોકોનો થઈ જતો હોય હા, ખરેખર તો બોલવામાં ખાસ ધ્યાન રાખવું પડતું હોય ક્યારેક શબ્દોની મારામારી એવી હોય શબ્દો કે આપણો એકાદ અલગ નીકળે જતો હોય તો હા. આપણે બહુ ઈ ધ્યાન બહુ ધ્યાન રાખવું પડે અને આ પરિસ્થિતિમાં ખરેખર આ કામ આસાનીથી થયું હોય કે સમાજના મેણા ટોણા કંઈ સાંભળવા પડ્યા બહુ મેણા ટોણા સાંભળવા પડ્યા અતિશય વાત પૂછો માં તમે એટલે એટલું એમ કે આમાં સહન કરવું સપોર્ટની પડ્યું વાત કરીએ ને તો સપોર્ટમાં અમારે અમુક વ્યક્તિના જ સપોર્ટ મળેલ છે હા 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 લગભગમાં સગાવની વાત કરીએ તો. બિલકુલ બિલકુલ એટલે એ બહુ અમારે જરાક સહન કરવું પડ્યું
એક અનિલનું મામાનું ઘર છે એનીએ બહુ સપોર્ટ કર્યો હતો, બીજા નંબરમાં મારા મમ્મી પપ્પા છે, મારા ભાઈઓ છે એનીએ બહુ સપોર્ટ કર્યો હતો, અને મારા સાસુ ઈ કે અમારી ફેમિલીમાંથી તો બધા બિલકુલ, સપોર્ટ કરે જ બિલકુલ. છે, બાકી બીજા હગાવનું આપણે વાત કરીએ તો બધું સાંભળવું પડ્યું હતું, પછી આપણા સબસ્ક્રાઈબરનું પણ ઘણું બધું સાંભળવું પડ્યું હતું. ઘણી બધી વસ્તુ એવી બનતી હોય હા. કે માણસ તમને હું આવું પેજ છૂટી અને સાચી વાત કરું છું. હા. લગભગ 2 મહિના પહેલાં આ છોકરી મારી બેન છે, વડોદરાની દીકરી છે. હા. મને 2 મહિના પહેલાં સમથિંગ 2 મહિના થયા છે. હા, 2 મહિના જેવું. પોરબંદરમાં હા. આપણે મળીએ છે હા. અને પેલી વાત મને મળીને ત્યારે રડવા લાગે છે ખરેખર કે ભાઈ મારે વિડીયા બંધ કરી દેવાય, મારે વિડીયા હવે નથી બનાવવા. હા. હું કારણ પૂછું શું કરવા, તો કે ઘણું બધું સાંભળવાનું થાય, ઘણા બધા લોકો, આપણે કોઈનું નામ કોઈનું વ્યક્તિગત હા, કાંઈ જવું નામ નથી. આપણે હા, પણ ઘણું બધું સાંભળવું પડે, ખૂબ મેળાટોણા સાંભળવા પડે, ખૂબ બોલે છે. મેં કીધું બોલે છે એનો મતલબ એવો થયો કે તમે કંઈક આગળ વધો. આગળ વધો, બરાબર છે. સોશિયલ મીડિયામાં તમે આવ્યા પછી તમારે નેગેટિવ અને પોઝિટિવ બંને વસ્તુની તૈયારી રાખવાની છે. હા. તમને સારું બોલે તો એનાથી આપણે ફૂલાવાનું નથી, હા. સાચું બોલે તેનાથી આપણે, આ શબ્દો મારા હતા, તમને યાદ તમારા હશે જ બરાબર. હતા. તેથી તમે મને ઈ વાત કીધી હતી પછી જ મને જરાક હિંમત આવી હતી, બાકી તે તું અનિલ પાસે રહી હતી, મેં અનિલને કીધું તું પૂછો કે અનિલ મારે આ બ્લોગિંગનું કામ મૂકી દેવું, કે આવી રીતે આપણે એટલી મહેનત કરે ને સહન કરવું પડે, એ તને ન ગમે પણ ને. આપણે ખુશી એક વસ્તુની ત્યારે મળે કે આપણે 100 કમેન્ટ કદાચ ખરાબ આવી હોય ને, એના સામે એક comment આવે ને, હારી, ત્યારે આપણે ખુશી બહુ બસ તમારી સારી કોમેન્ટ અમને લોકોને જીવાડી દે જીવાડે છે. ખરેખર. હા, બેને કીધું, અનિલભાઈએ કીધું કે ઘણા બધા ખૂબ જૂજ લોકો એવા છે હા. કે જેમણે સાથ સહકાર આપ્યો છે. હા. બાકી તમે કદાચ સાથ સહકાર ના આપી શકો હા. તો તમે ખાલી શાંતિથી જોયા કરો. હા, જોયા બરોબર. કરો એ. આપણે કોઈને સહકાર ના આપી શકીએ હા. તો આપણે શાંતિથી જોયા કરીએ. હા. ક્યારેક એ માણસ આગળ વધશે, સારા સ્ટેજ ઉપર રહે, હા. તો તમારે પછી તમે કહો કે મારો ભાઈ છે ને, હા, મારો મોટો બેન બાપ છે, છે ને, હા. મારો જો કે કાકો છે આ ને, કામમાં કોઈ મારો પૈસા આમ દેવા પડે એવું તો કઈ છે હા નહીં. હા બિલકુલ. તમારાથી સબસ્ક્રાઇબ ના થાય, કદાચ એવું બની શકે કે તમને નથી ગમતું, તો તમે સબસ્ક્રાઇબ બી ના કરો, લાઈક શેર કોમેન્ટ કાંઈ ના કરો, કાંઈ ના કરો. કાંઈ વાંધો નહીં. અરે જોવો તો કમસે નહીં કમ- કાંઈ હા, વાંધો નહીં, આ કોઈ એક વિડીયા માટે નથી, હા. દરેકે દરેક લોકો માટે, દરેક દરેક માટે જે બ્લોગરો છે, હા, દરેક એના દરેક લોકો જે કામ કરે છે હા. એને આપણે એવી પબ્લિકને, સમાજને, બધાને, આપણા ફેમિલીને બધાને વિનંતી કરશું હા. કે તમે સાથ ના આપી શકો તો કાંઈ કાંઈ નહીં, નહીં. પરંતુ વિરોધ કરવાનો હક આપણો કોઈનો નથી. બધાની પોતપોતાની સ્વતંત્ર લાઈફ હોય, સ્વતંત્ર જિંદગી એટલે અમે જીવે. આ સ્ટાર્ટિંગ કર્યું ને આપણે આશાપુરા માતાજીના ત્યાં ધામમાંથી સ્ટાર્ટ કર્યું હા. અને આશીર્વાદથી જ કર્યું બિલકુલ ચાલુ. બિલકુલ ને પછી કુળદેવીનો સાથ હોય એટલે હોય. પછી ચામુંડમાનો. બિલકુલ. એટલે હા. ત્યાંથી અમે બધું ચાલુ કરી દીધું. હા, બાકી કઠોર થવું પડે. બીજા કોઈ લોકો યુટ્યુબમાં કે કોઈ પણ ક્ષેત્રમાં, સોશિયલ મીડિયામાં ક્યાંય પણ હા. આગળ આવવા માંગતા હોય, આગળ વધવા માંગતા હોય, હા. તો થોડીક શરૂઆતમાં કઠોરાઈ કઠોરાઈ કરવી ભોગવવી જ પડે. પડશે. હા, આપણી. મહેનત વગર કાંઈ મળતું નથી. હા, પણ અનિલનું કટમ હે એની પણ બહુ સપોર્ટ હા. કર્યો અમને ઘણા બધા લોકોએ. અને બધા લોકો લોકોએ કરે. સાથ, તમે એક વસ્તુ, કોઈ પણ વસ્તુ એક વખત લઈને ચાલ્યો એટલે રસ્તામાં થોડાક ખાડા ટેકરા આવવાના, જ છે, હા. પણ સાથે સાથે માણસ તમને સાથ દેવા વાળું આ તો આપણે છોકરું જેને કોઈ કે હાલતા શીખે હા. પડે ને પડતા પડતા બિલકુલ. કોઈ શીખે જાય, આપણે આમાં એવી રીતે હે આપણી ઇગ્નોર કર્યા રાખે તો આપણી કારક પણ આગળ વધે હવે. મને એમ હતું કે રાણીબેનને આવી ડાયું વાતો કરતા નહીં આવડતું હોય, કારણ કે આપણે તમને બધાને એ પણ ખબર છે કે રોટલા કરવા જાય ને રોટલા થઈ જાય. રોટલા રોટલા બોલે રોટલા ને લોટલા બોલે રોટલા. લોટલી બોલે. રોટલી. ચાલો આપણે આજ રોટલાની ટ્રાય કરીએ. હાલો બોલવાની. એમ બોલતા તો આવડી જાય, પાછું હતું ને એમ ને થઈ જાય. હા ઈ જ વાંધો હોય. અનિલ હાલો રોટલા રોટલો બોલવાની ટ્રાય કરીએ. રોટલો હજી રોટલો નથી. રોટલો. રોટલો હા, પછી ઝડપથી. રોટલો હા, એટલે પાછું હું અમુક પહેલેથી બોલવાનું આદત હોય એટલે એ પછી આવી જાય. પહેલેથી મને આદત છે એવું રોટલા છે. આ રોટલી તો બોલવાની. એક આદત હોય, પણ હવે ધીમે ધીમે એ શિકાયત પર દૂર થઈ જાય. અને ખૂબ સરસ મજાની મારી શો સુધી આવ્યા છે, ખૂબ સરસ મજાની વાતો કરી છે, ખૂબ સરસ મજાનો હા. એમ કહેવાય કે રાણીબેન પાસેથી, અનિલભાઈ પાસેથી નવા વ્લોગરને શીખવાનું મળે એવી ઘણી બધી વાતો છે. અને કોઈએ AR લાઈફ, બરાબર ને? AR Life અમારા બે ચેનલ છે. હા. બીજું? એક આપણે શોર્ટ બ્લોગ્સ AR હા. Life ને એક આપણે AR Life મેન ચેનલ. કોઈએ જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો, સાથ આપજો, સહકાર આપજો. કાંઈ ના આપો તો શાંતિ રાખજો, હા 100%. બરાબર? બાકી તો માણસ માત્ર, દરેક માણસમાં સિક્કાની બે બાજુ હોવાની. હા કોઈ સારી વસ્તુ હોય તો કોઈ ભૂલભાલ ગમે તે વ્યક્તિથી હાલ્યા થતી રાખે હોય ભૂલ. તો એને આપણે પ્રેમથી, આપણે વડીલ સમજી, આપણા બાળકો સમજી એને આપણે સલાહ સૂચન હા. આપી શકીએ, એવું સજેશન આપી શકીએ, પરંતુ કમસે કમ કોઈને ઉતારી ન પાડીએ. હા. બરાબર? પણ આ તો તોય હું
બધા વિડીયો બોલાવત પહેલેથી સીતારામ જય વચરાજ બોલીને પછી બ્લોગ હોય કે પછી રીલ હોય હું પછી સ્ટાર્ટ કરાવી કે જો પહેલા તમારે કુળદેવી બીજા નંબરમાં હું દાદા બાપાની બહુ માના ને મેં મેન ઘુમલીની વિડીયો બનાવવા માંગ્યા ને એ પહેલા મારે ખ્યાલ હતું મારા મગજમાં મને અનિલે કીધું હતું પહેલા હું દાદા બાપાના મંદિરે જઈને જ મેં પ્રાર્થના કરી હતી કે અમારે આવી રીતે કરવું બસ તમે અમારે આવી રીજો માણસ રીએ કે ન રીએ એવી રીતે પછી આપણી ઈણા ઉપર હોય ને ઈણા નામથી જ અજય લગન મારે કઈ વાંધો નથી આવ્યો એ તો આ કમેન્ટમાં વાંધો આવે બોલવામાં કે કોઈ દી કોઈ વાંધો ઈ નથી આવ્યું ભગવાનની દયાથી. ખૂબ સરસ. કાર્યક્રમના અંત તરફ આપણે પહેલો એમનો ઇન્ટરવ્યુ હે એટલે થોડોક શું કહેવાય ઓલું હતું પણ એ લગભગ આપણે નીકળી ગયું હે. કાંઈ તમારે કાર્યક્રમના અંતમાં આપણા દર્શકોને કાંઈ કહેવું હોય તો તમે કહી શકો. હા એટલે મારું કહેવાનું એ છે કે આપણી સપોર્ટ કરીએ ન કરીએ અમે એને જ કહેતા કે તમે અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરો કે અમને સપોર્ટ કરો કે કમેન્ટ કરો પણ એક મહેરબાની કરવાનું એટલું કહેવા માંગા કે તમે નેગેટિવ કમેન્ટ ન કરો. તમે નેગેટિવ એક કમેન્ટ કર્યું ને તો હું કંઈ બ્લોગિંગ મૂકવાની નથી કે મને અમી ભાઈ સલાહ આપી એટલે તમે એક કમેન્ટ કર્યું ને તો હું કંઈ બ્લોગિંગ મૂકી નહીં હું તો ચાલુ જ રાખી. તમારા સામે બીજી 2 કમેન્ટ સારી હોય તમે 5 કમેન્ટ કર્યો અથવા હું ગામમાં નીકળીને તો મને કોઈક મારા સબસ્ક્રાઈબર ભેગા થાય તો એ મને બોલાય છે એટલે મારે જે એ વસ્તુ હતી ને એ બોલાય છે. કદાચ અમે એવું કઈ અમારાથી ખરાબ વિડીયો ઉતરો હોય કે થયું હોય તમને રૂબરૂમાં ફેસ ટુ ફેસ કહી દીધું. હા એ તમે ફેસ ટુ ફેસ અમને કહી કે ભાઈ આ મિસ્ટેક હે સુધારજો ને સલાહ સૂચન દરેકના આવકાર્ય હોય બરાબર ને ક્યાંય ભૂલભાલ આપણે કોઈ સંપૂર્ણ માણસ નથી કોઈનું દિલ દુભાય એવું તમે કરતા બિલકુલ બિલકુલ આપણે બધા લોકોને બ્લોગમાં લે પરમિશન થી જ લે બિલકુલ કોઈની નો આવવું હોય તમે લેતા પરમિશન હોય ને એને આવવું હોય ને તો જ ફરજિયાત કઈ નહીં. હું કાંઈ પણ વિડીયો બનાવ અથવા દુકાનની એડ હોય ને તો એને હું પૂછું ભાઈ તમે આવો એ આવે તો જ બાકી મારી રીતે એડ બનાવીને વહી જાઉં ઘરે. હું એને પ્રોફાઇલ નથી કહેતી કે તમે આવો ના હોય કોઈ બાય હોય કોઈ લેડીઝ હોય કે પછી મારા સબસ્ક્રાઈબર હોય ગમે ત્યાં ભેગા થતા હોય. આપણે ટૂંકમાં બધાને રાજીપાથી જ આપણે વિડીયો બનાવીએ અને દરેક બધા સપોર્ટ કરે તાતા આપણે એટલા લગન પૈસા હોય કે સબસ્ક્રાઇબ કર્યું હોય પછી આપણે આ વિડીયો જોતા હોય તાતા એટલા વ્યૂ આવતા હોય એના વગર તો આપણી અધૂરા છે. આ લોકો હજી ખૂબ આગળ જવાના છે. આપણે વિરોધ કરશું એનાથી આપણે એકલા પડી રહેવું બાકી એને સાથ સહકાર દેવા વાળા છે તો એને સાથ સહકાર આપશે તો પછી અમારે વિદેશના વ્યુઅર્સ ઘણા છે એટલે એને બધાને થેન્ક યુ. અને આપણે સામે પાણી ન તરાય જે પ્રવાહ હાલતો હોય ને એ પ્રવાહમાં હલાય તો આપણી હલબું લાગે બરાબર ને. એટલે પ્રવાહ અત્યારે રાણીબેન તરફ છે તો આપણે એ બાજુ રહેશું એમને સાથ આપશું સહકાર આપશું. અને ફરી એક વખત તમારો ખૂબ ખૂબ આભાર અમારી દુકાન સુધી આવ્યા છો. અને બાકી તો આમાં કામ છે કે જે સામે વ્યક્તિ બધા આપણા વ્યુઅર્સ છે તો જ અમી છે. બિલકુલ બિલકુલ એટલે તમે છે તો જ અમી છે. અમે ક્યારેક ક્યારેક એવું મનમાં થતું હોય કે વિડીયો ઉતારવો કે નહોતું ઉતારવો બનાવો કે નહીં બનાવો એવું થોડોક આપણે કન્ફ્યુઝ ને ત્યાં તો કોઈક બજારમાં પોરબંદરમાં ગમે ને ક્યાંક ને ક્યાંક અમીરભાઈ કેમ છો અરે અમીરભાઈ જાય આટલું કરે ને તો આપણે એમ થાય હાલો જ ઘરે જઈને વિડીયો બનાવે. રાણીબેન કેમ છો અરે અનિલભાઈ. એટલે તમે આવી નાની નાની વસ્તુઓ તમારી આ બધાને જીવાડી દેતા આગળ વધારવાનું એક ઓલું આપતો હોય. સાથ આપજો સહકાર આપજો. અમારી વાત એવી હોય કે હું રાણીબેન વાત જળગા એટલે હાંજ પડી જાય એટલે એ તમારી સાચી વાત છે. અમે ઘણી વખત પબ્લિક પ્લેસમાં ગમે ત્યાં જતા હોય લોકો વધારે હોય તો રાણીને ઓળખે વધારે. જોકે હું તો બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ કહેવાય એટલે વધારે ઓછું ઓળખે તો જોકે રાણીને બહુ ખુશી મળે સામેથી મળવા આવે. બિલકુલ જોકે એ ખુશી મહેનતનું જ કહેવાય ને. મહેનત. અને કાર્યક્રમના અંતમાં એક બીજો સવાલ કે ઘણી બધી બહેનો ખૂબ ટેલેન્ટ હોય ખૂબ આવડત હોય પણ ઘરનાનું પરમિશન ના હોય બરાબર છે. કાં તો પતિનું પરમિશન ન હોય અગર તો સાસુ સસરા આ તે વગેરે વગેરે કોઈ પણ એવા પ્રેશરમાં હોય કે ટેલેન્ટ જે છે તે વેડફાઈ જતું હોય દબાઈ જતું હોય. એમાં તમે શું કહેશો? તમારો સાથ સહકાર રાણીબેન અનિલનો સાથ સહકાર કેવો? ફૂલો ઈ હે તો જ હું હે ટૂંકમાં બ્લોગિંગમાં એટલે એની સપોર્ટ કર્યો પહેલા મને એની એડિટિંગનું બધું સંભાળ્યું ને એની મને કમેન્ટ આવતું તો એની મને કીધું હા બધું એની શીખાડી દીધું. કમેન્ટ આવતું ને તો મને એવી રીતે કહેતા હું રોતી મારું મોઢું સડે જતું એમ કહેતા કમેન્ટ સાંભળું નહીં જોવાનું તારે આગળ વધવું હોય ને તો તું તારા ઉપર કે ફોકસ કર. પછી મારી સાસુ એની પણ મને કોઈ દી આ વસ્તુમાં ના નથી પાડે. હું ગમે ત્યાં જ્યાં વિડીયો બનાવવા કોઈ વસ્તુની મને કંઈ પણ રોકટોક નથી ઘરમાંથી પછી મારા મમ્મીના ઘરમાંથી કોઈ નહીં રોકટોક ને એ બધાય પણ મને ફૂલ સપોર્ટ કરે. બસ આ રીતના જે એકબીજાને સાથ આપતા રહેજો સહકાર આપતા રહેજો અને હાથથી હાથ મિલાવી ખંભેથી ખંભો મિલાવી ના કે આંખોથી આંખો મિલાવીને દોરા કાઢીને ભટકાઈને ઓખડાઈને એવું કામ નથી કરવાનું. પ્રેમથી એકબીજાનો હાથ ઝાલે એકબીજાને ખંભે ખંભો મિલાવી આપણે બધાએ કામ કરીએ આગળ વધીએ. અને કોઈ નવા લોગર મિત્રો હોય
એનામાં કંઈક આવડત હોય, કંઈક કળા હોય, હા તો એમને આપણે ખૂબ સાથ સહકાર આપી હા આગળ કંઈ કામ હોય તો વધારશું. આપણે વાત કરીએ, સપોર્ટ બિલકુલ. કરીએ, તો આપણે એકબીજાનો સાથ. સાથ આપીએ તો જ આમાં સૌનો આપણે સાથ, આગળ વધીએ. સૌનો વિકાસ, હા. આ સૂત્ર સાથે કાર્યક્રમનો અહીં આપણે વિરામ આપશું. હા ફરી પાછા મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય વસરાજ. સીતારામ જય વેચરાજ રામ રામ માતાજી. સીતારામ બધાય